પોરબંદરમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કમલાબાગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે। સાંદીપની રોડ ચાલતી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે। આ મામલે પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચને નકલી ઇન્ડિયન મેડ ફોરેન લીકર બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેને પગલે પોલીસે મોડી રાત્રે ઓચિંતી રેડ પાડીને આખી નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો છે। પોલીસે ઘટનાસ્થળેથી મુખ્ય આરોપી બાબુ કેશવ ઓડેદરાને રંગે હાથ ઝડપી લીધો હતો। આ આરોપીઓ જાણીતી અને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ દારૂ બનાવતો હતો, સાથે 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં સામેલ અન્ય 3 આરોપીઓ રણજીત લીલા ભૂતિયા, ભરત લીલા ભૂતિયા, ભોલા દીપક ખૂંટી હાલ ફરાર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ ત્રણેય આરોપીઓ અગાઉ ભાયાવદરના પ્રોહિબિશનના ગુનામાં પણ સંડોવાયેલા છે। હાલ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોરબંદર દ્વારા પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં સાંદીપની રોડ છે, ત્યાં અંદરની બાજુ આઈએમએફએલની ડુપ્લિકેટ આઈએમએફએલની એક ફેક્ટરી મળી આવેલ છે, જેના ઉપર રેડ કરી આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને ત્યાં હાજર રહેલો એક આરોપી બાબુ કેશવાલા ઓડેદરા અને અન્ય 3 ઉપર પ્રોહિબિશનની ડુપ્લિકેટ ફેક્ટરી બનાવવા માટેની કલમો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીમાં મુખ્ય આરોપી બાબુ ઓડેદરા છે, ત્યારબાદ રણજીત લીલાભાઈ ભૂતિયા, ભરત લીલાભાઈ ભૂતિયા અને ભોલા દીપકભાઈ ખૂંટી છે। મુદ્દામાલમાં ત્યાં જે કોઈ પણ પ્રકારનો કેમિકલ મળી આવેલો છે એ, આ ઉપરાંત 38 પેટી જેટલો ડુપ્લિકેટ લીકર અને તેમાં 400 જેટલી બોટલો અને ઇન્જેક્શન અને અન્ય જે મશીનરી છે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। હાલ કેટલા આરોપી પકડાઈ ગયા છે, કેટલા પકડવાના બાકી છે, અન્ય કોઈ ગુનામાં છે? હાલ એક આરોપી પકડાઈ ગયેલ છે। અન્ય જે 2 આરોપી છે રણજીત લીલાભાઈ ભૂતિયા અને ભરત લીલાભાઈ ભૂતિયા, એ ભાયાવદરના ગુનામાં અન્ય ભાયાવદરના પ્રોહિબિશનના ગુનામાં એમનું નામ ખુલેલું છે। એમાં રણજીત છે એ પકડવાનો બાકી, ભરત પકડવાનો બાકી છે અને ભોલા દીપકભાઈ ખૂંટી એ પકડવાના બાકી છે।